હા ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. દાડો ઉગી ગયો છે. હવે અમે ઉઠ્યા છીએ, બ્રશ કરી લીધું છે. હવે પાણી આવ્યું છે તો નાહવું છે. હા ગાઈસ, બોલો બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી બોલો. ગુડ મોર્નિંગ, જય માતાજી. દિલા, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, પેલા ઉદયભાઈ જમો ઉદયભાઈ જવાનું. કેજે જય માતાજી તો કેજે. ઉદા બોલો, હડો ઉદયસિંહ બોલો. બોલો જય માતાજી, ગુડ મોર્નિંગ બોલો. પહેલા ગુડ મોર્નિંગ કયો. જય માતાજી, જય માતાજી. શું કરે તું? શું કરે? પેડે રમે. ઉદયસિંહ રમે છે એમાં. પાણી આવ્યું હતું પણ પાણી જતું રહ્યું છે. ચલો તો આપણે પછી મળીએ બ્લોગમાં. હા ગાઈસ, ટાઈમ થયો છે 9:19 અને અમારે દિલાઈઓને ભણવા જવાનું છે તો એ ખાવા બેઠા છે. અને આજે નાસ્તામાં બનાવી છે વઘારેલી રોટલી. આટલે લે. હા, શું ખાય છે દિલા? શું ખાય? વઘારેલી રોટલી. જાશુ, તમે શું ખો? વઘારેલી રોટલી ખો. હા, અને ઉદયસિંહ તમે રોટલી ખો. શું ખાયા? ઉટી વઘારેલી. હા, અમારે મુસ્કાનબા રોટલી ખાવા બેઠા વઘારેલી. શું ખાઓ છો તમે? અને મેં શું રેડ્યું રોટલીમાં? રોટલીમાં સા રેડી છે. હા, તો ખાઈ લો તાણી. ઉદયસિંહ જઈ ગયા? ઉદયસિંહ ભાઈ આવો. હા રે. શું પીધું તમે? પાણી પીને આવ્યા? અને તો કાઢી ના રોટલી તો રહી ગઈ મેં. ખાવાની નહીં? એટલે ખાવાની ખાવાની. ખાઈ લો ખાઈ લો. હા ગાઈસ, ટાઈમ છે 10 વાગ્યા છે ને હવે આપણે મગફળીમાં દવા છોટવા માટે જઈએ છીએ. અમારા કિરણભાઈ આવે છે, કિરણભાઈને લઈને જઈએ છીએ અમે. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને ત્યાં જઈને બતાવીએ. હા ગાઈસ, આપણે દવા છોટવા જવાનું હતું. એના પહેલાં નિશાળીને મેળવા જઈએ છીએ સ્કૂલમાં. આ ભણવા જાય છે પેલો મુસ્કાનબા અને જાસ્મીનબા. જાસ્મીનબા દેખાતા નહીં. આ બાજુ તાકો, જાસ્મીનબા દેખાય. હા, અમે ચો છો તમે? નિશાળે. આ બીજા છોકરાઓ ભણવા જાય છે. બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને સ્કૂલ પણ બતાવીએ. ગાઈસ, તો ફાઇનલી આપણે સ્કૂલ પહોંચી ગયા છીએ. શ્રી વાઘેલાપુરા પ્રાશાળા સ્કૂલોને નિશાળીઓને સ્કૂલમાં ઉતારી દીધા છીએ. અને હવે આપણે જઈએ છીએ ખેતરમાં દવા છોટવા. આપવું છે તમારે કોઈને? તો બોલો કે જય માતાજી, કે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બોલો. હા હા ગાઈસ, ફાઇનલી આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ. જ્યાં મગફળીની દવા છોડવાની હતી ત્યાં તમે જોઈ શકો છો. મગફળી વાવેલી છે, એમાં નેદામણ થયું છે. એમાં દવા છોટવાની છે. આ ટ્રેક્ટર આવ્યું છે, ટ્રેક્ટરથી દવા છોટવાની મશીન નથી, મશીનથી દવા છોટવાની છે. આ મગફળી છે, તમે જોઈ શકો છો. મગફળીમાં નેદામણ છે એટલા માટે દવા છોટવાની છે. હા, દવા લઈને આવ્યા છે ભાઈ. અવિકા દવામાં કૂતરી બળશે? કૂતરી પૂછ્યું તું કે નહીં એમ કહું. ગાઈસ, ફાઇનલી દવા આપણે હજી ચાલુ નહીં કરી, પણ આ બીજા બાજુમાં બીજા મિત્રને દવા છોટવાનું ચાલુ છે. અમારા રજોતભાઈ ઊભા છે, દવા છોટવાનું ચાલુ છે. તમે જોઈ શકો છો મગફળીમાં. હા ભાઈ, એ વાવેતર તો ફરી મગફળીનું કર્યું નહીં, વરસાદે કરવા નહીં દીધું. પણ જે ઉનાળુ મગફળીમાં જે જરી હતી એને એ રાખી અને આળો બહુ જ નેદામણ છે એટલે એમને તો એમને રાખી છે. ને આપણે હવે ચાલુ કરવાની છે. અમારે ટ્રેક્ટર આવી ગયું, ટૂંક સમયમાં ચાલુ કરશે એટલે તમને બતાવી દઈએ. આપણે ચાલુ કરી જ દેવાની છે નાખવાનું. અમારા કિરણભાઈ આવે છે. આપણી મગફળી છે.
હા ગાઈસ, ફાઇનલી આપણે દવા છોટવાનું ખેતરમાં ચાલુ કરી દીધું છે. દેખો મગફળીમાં નેદામણની દવા ચાલુ છે છાંટવાનું, જોઈ શકો છો. હા ગાઈસ, ફાઇનલી આપણે ખેતરમાં દવા છોટી રહ્યા છીએ. આપ જોઈ શકો, બંને ટુકડાની દવા છોટી રહ્યા અને હવે પાઇપ બેઠી ગઈ છે ટ્રેક્ટરથી. ફાઇનલી આપણે ખેતરમાં મગફળીની દવા જે છોડતા હતા એ છોટી રહ્યા અને ઘરે આવ્યા અને નાહીને હવે જમીને કંપની મેં કીધું ફોન આવ્યો કે અમારા પાસે જેમાં ઘરે ગયા હતા એ બસ સ્ટેન્ડમાં ડીસા બસ સ્ટેન્ડમાં આવ્યા છે. ફાઇનલી આપણે એમને લેવા માટે જઈએ છીએ, લઈને ઘરે આવશું. જોઈ શકો છો, હાઈવે પર આપણે જઈ રહ્યા છીએ. આ ગાડીઓ જાય છે, હાઈવે છે પાલનપુર રાધનપુર હાઈવે પર. હા ગાઈસ, ફાઇનલી આપણે શ્રવણસિંહને લેવા માટે બસ સ્ટેન્ડ ગયા હતા અને લઈને આવ્યા. અને એ બ્લોકમાં એટલા માટે નથી કર્યું, વરસાદ ચાલુ હતો અને આપણે બાઇક લઈને ગયા હતા લેવા. કારણસર વરસાદના કારણે આપણે ફાઇનલી આપણે એમને લઈ અને વરસાદમાં પલળ્યા હતા અને પલટતા જઈ અને ઘરે એમને મૂકી ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. આપણે હવે આપણે આખોલથી આગળ રાજેવિયા પહોંચ્યા છીએ. તો મજા રહેજો. હાય ગાઈસ, તો હવે રાતનો ટાઈમ થઈ ગયો છે, આપણે ઘરે જવાનો ટાઈમ થયો છે. 9:30 વાગ્યા છે. હવે બસ અડધો કલાકમાં આપણે નીકળશું ઘરે જવા માટે. તો બ્લોગને આટલે આપણે એન્ડ આપીએ છીએ. તો જે મિત્ર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.